ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે હિન્દુઓ દ્વારા દલિત હિન્દુ પરિવારો પર હિંસક હુમલો કર્યો છે, જે ગંભીર અને ચિંતાનો વિષય છે. ગઈકાલ તારીખ 16 જુલાઈ 2025ની સાંજે લગભગ 6 વાગે ગામના કેટલાક આયર લોકોએ દલિતોના બે ઘર પર હિંસક હુમલો કર્યો. આ હુમલામાં પથ્થરમારો, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, જે કારણે દલિત પરિવારો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. આ ઘટના ગુજરાતમાં દલિતો પર વધી રહેલ અત્યાચારોનું તાજું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે ગામડાઓમાં દલિતોની સ્થિતિ હજુ પણ દયનીય છે. આખા ગામને ઉશ્કેરણી કરી સરપંચ દ્વારા દલિતો પર હુમલા કરવામાં અને કરાવવામાં આવ્યા. આ હુમલામાં જેટલા લોકોએ ભાગ લીધો તે તમામને કાયદાકીય કડક કાર્યવાહી કરી કાયદાનો સ્વાદ ચખાડવાની જરૂર છે. આજુબાજુના પાડોશી આ ઘટનાની જાણ પોલીસને કરી, જે પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી. જોકે પોલીસની હાજરી છતાં પરિસ્થિતિ કાબૂમાં ન આવી અને વધુ પોલીસ બળ બોલાવવું પડ્યું. આશ્ચર્યજનક રીતે આટલી ગંભીર ઘટના છે. પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આવી ઘટનાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહીની જરૂર છે, પરંતુ પોલીસની નિષ્ક્રિયતા દલિતોના ન્યાયની આશાને નબળી પાડે છે. નવસર્જન સંસ્થાના કાર્યકર મિત્રો નરેન્દ્રભાઈ અને કિરીટભાઈ તેમની સાથે સતત સંપર્કમાં રહ્યા છે અને કાયદાકીય માર્ગદર્શન આપે છે.